તો રાજકોટના રોકીના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ગયા એપિસોડમાં આપણે જોયા હતા કેરીના ભજીયા. હવે આ એપિસોડમાં આપણે બનાવશું સફરજનના ભજીયા, એટલે કે એપલના ભજીયા. આ વરસાદની સિઝન છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ છે મારો શો રોકીની રસોઈ, પ્રેઝન્ટેડ બાય ફક્ત રાજકોટ, હોસ્ટ બાય રોકી માધવાચાર્ય, એટલે કે તમારો રાજકોટનો રોકી. તો ચાલો એપલના ભજીયાની રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. સફરજનના ભજીયા બનાવવા માટે સામગ્રીમાં આપણે જોશે ચણાનો લોટ, ખાવાનો સોડા, ચાટ મસાલો, હળદર, ધાણા જીરું, મરચું, હિંગ, સિંધવ મીઠું, તેલ અને એક નાની સાઈઝનું સફરજન એટલે કે એપલ. તો જ્યાં સુધી આપણું ભજીયાનું બેટર રેડી થાય ત્યાં સુધીમાં આપણે સૌથી પહેલા તેલ ગરમ કરીશું મીડિયમ ફ્લેમ ઉપર. તો આપણે આટલું તેલ લેવાનું છે. મેં 250 ગ્રામ આસપાસ તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભજીયાનું બેટર રેડી કરીશું. અહીંયા સૌથી પહેલાં મેં ચણાનો લોટ લીધો છે, 1 કપ લોટ છે. હવે આની અંદર આપણે પાણી એડ કરીશું. અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધું છે. તો આપણું બેટર રેડી છે. આપણે આવું બેટર રાખવાનું છે. હવે આપણે એની અંદર એડ કરીશું કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન છે. હળદર લીધી છે, પિંચ ઓફ હળદર છે. હિંગ લીધી છે, પિંચ ઓફ હિંગ છે. ધાણા જીરું, આ પણ પિંચ ઓફ છે. ચાટ મસાલો, પિંચ ઓફ ચાટ મસાલો, 1 ચપટી જેટલું સિંધવ મીઠું અને પિંચ ઓફ ખાવાનો સોડા. હવે આપણે જોઈએ કે આપણું તેલ કેટલું ગરમ થઈ ગયું છે. આપણે ટેસ્ટ કરી જોઈશું. બરોબર આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ભજીયા બનાવીશું. અહીંયા મેં એપલને સર્કલ શેપમાં કટ કર્યા છે. તમે તેને બીજા આકારમાં પણ કટ કરી શકો છો, સ્લાઇસમાં પણ કટ કરી શકો છો. હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો ફાઇનલી આપણા સફરજનના ભજીયા એટલે કે એપલના ભજીયા થઈ ગયા છે રેડી. અને હવે હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. ટેસ્ટ કરીને જણાવું કે કેવા બન્યા છે. મેં પહેલી વાર ટ્રાય કર્યા છે, ભજીયા બનાવ્યા છે લાઈફમાં. કંઈક યુનિક ટેસ્ટ છે. ફ્રૂટના ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ફ્રૂટની સ્વીટ અને ભજીયાનો સ્વાદ આની મજા જ અલગ છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ ચોમાસાની સિઝનમાં તમે એપલના ભજીયા એટલે કે સફરજનના ભજીયા ઘરે બનાવવાની ટ્રાય કરજો, એ પણ ગરમા ગરમ ચા સાથે. તો રાજકોટના રોકીએ તો આ એપિસોડમાં સફરજનના ભજીયા એટલે કે એપલના ભજીયા બનાવ્યા છે અને ટેસ્ટ પણ કરી લીધા. ખૂબ મજા આવી. મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ભજીયા બનાવ્યા હતા, કેરીના ભજીયા, અને આ એપિસોડમાં એપલના ભજીયા. તો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો કે તમે ભજીયા બનાવ્યા તે કેવા લાગ્યા છે. એપલના ભજીયાની રેસીપી મારી પોતાની છે. મેં વેરાયટી લઈ આવ્યો છું ભજીયામાં. જો તમારી પાસે પણ આવી રેસીપી હોય તે તમે મારા શોમાં લઈ આવવા માંગતા હોય રોકીની રસોઈમાં, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, કે તે રેસીપી મને મોકલી શકો છો, અથવા મને તમારા ઘરે ઇન્વાઇટ કરી શકો છો તમારી રસોઈમાં, તમારા રસોડે. તો રોકીની રસોઈ આવશે તમારા ઘરે. તો કોન્ટેક્ટ કરો, મેસેજ કરો મને ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા તો યુટ્યુબ ઉપર કોમેન્ટમાં જણાવો. તો આપણે મળીશું હવે નવા એપિસોડમાં કોઈ નવી રેસીપી સાથે, કોઈ નવા રસોડે, પણ રોકીની રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય ફક્ત રાજકોટ અને હોસ્ટ બાય રોકી માધવાચાર્ય, એટલે કે તમારો રાજકોટનો રોકી. ત્યાં સુધી રોકી માધવાચાર્યના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.